ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કસૂરી મેથી. તો કસૂરી મેથી આપણે ઘરે કઈ રીતે બનાવી કે અત્યારે માર્કેટમાં મેથી બહુ આવે છે ને સસ્તી હોય છે. તો આ આપણે મેથી લીધી છે. તો આ રીતની મેથી આવે એ આપણે લેવાની છે, ગોળ પાનવાળી જે આ રીતની હોય છે. આની કસૂરી મેથી સરસ બને છે. તો આપણે 1.5 કિલો લીધી છે. તો આને પહેલાં શું કરવાનું છે, આપણે એને ધોવાની છે. તો ધોવાની કઈ રીતે, આખી જેને આપણે ધોઈ લેવું આ રીતે. તો આ ભાગ આપણે કાપી નાખશું, જે વધારે માટીવાળું હોય એ આ રીતે. તો એમાં માટી વધારે હોય છે. તો આને આપણે પાણીમાં આખી ધોઈ નાખવાની છે આ રીતે. એકદમ સરસ બધી ધૂળ નીકળી જાય એવી ધોઈ નાખવાની આપણે એને આ રીતે. પછી એને કોઈ પણ જારીવાળા વાસણમાં રાખી દેવાની, એટલે એની પાણી બધું નીતરી જાય. તો બધી મેથી આ રીતે ધોઈ નાખવાની છે આપણે. તો મેથી આપણે બધી આ રીતે ધોઈ નાખી છે. તો હવે એને આપણે કોઈ પણ એક કોટનનું ટુવાલ કે એ રીતનું કંઈ લઈ લેવાનું, કપડું ઓછાનો ટુકડો હોય તો હાલે. તો આમાં તમારે એને લૂઈ નાખવાની છે. તો એકદમ સરસ કોરી થઈ જાય આ રીતે કરશો ને એટલે એકદમ આ રીતે દબાવીને લૂઈ નાખવાની બધી મેથીને, એટલે એકદમ સરસ આ રીતે કોરી થઈ જાય. ને પછી એને આપણે કાપીને સૂકવવાની. તો થોડીક ભીની હશે તો એ સુકાઈ જાય. આ રીતે એને તમે ખાલી પાંદડા જ એના તોડવાના છે બધી મેથીના આ રીતે. બહુ જાડા ડાળખા નહીં લેવાના આ રીતનું એમ. તો આને આપણે બધી સૂકવવાની છે, એને છાંયે, તડકે નથી સૂકવવાની. તડકે સૂકવો તો એ કાળી પડી જાય, ને જો એને પંખા નીચે છાંયે જ સૂકવશો તો એનો કલર એવો ને એવો લીલો રહે. જે રીતે આગળ આપણે લીમડાનો પાવડર ને બધું બનાવેલું તો એને એ રીતે આપણે બનાવ્યું. તો આ બધી મેથી આપણે એ રીતે સૂકવી દેવું. તો બધી હવે આપણે સાફ કરીને સૂકવી દેવું. આખો વિડીયો તો આપણે આનો એ રીતે ન થાય, કેમ કે જો આ રીતે કોરી થઈ જાય. તો બધી આ રીતે સૂકવીને તૈયાર કરવાની છે આપણે છાંય. તો મેથી આપણે સૂકવી હતી 24 કલાક જેવું થયું. કાલે સવારે આને આપણે ધોઈને વીણીને સૂકવી હતી આ રીતે પંખા નીચે જેમ. તો એકદમ સરસ આ રીતની કોરી થઈ ગઈ છે એકદમ. થોડું ઘણું આમાં મોઇશ્ચર રહેશે, બહુ નહીં. સેજમથી આપણે જે ક્રશ થવી જોઈએ એવી નથી એમ. તો એના સારું તમારે આખો દિવસ તડકે રાખવાની. નહીં તો પછી તમે આ રીતની કોઈ પણ કડાઈ લઈ એને ગરમ કરીને એમાં થોડીક વાર આમથી ફેરવી લેવાની. તો એનું વધારાનું મોઇશ્ચર ઉડી જાય. તો આને આપણે આ રીતે થોડીક વાર ફેરવી લેવું ગરમ કડાઈમાં. તો ગેસ ચાલુ જ કર્યો છે આપણે ધીમા ગેસે. તો થોડીક કડાઈને ગરમ થવા દેવું અને આને આપણે આ રીતે ફેરવી લેવું થોડીક વાર. તો 2 વાર અડધી કરશું આપણે, થોડીક વધારે છે તો 1 થી 2 મિનિટ જ એને આપણે ખાલી આમાં ગરમ કડાઈમાં ફેરવવાની છે. તો થોડીક વાર તમને એમ લાગશે કે આ સેજોલી ઢીલી થઈ ગઈ એમ, પણ જેમ હુકાહે એમ એકદમ સરસ ક્રશ થઈ જાય એવી થઈ જાય, અને કલર એકદમ સરસ લીલો થઈ જાય એનો. તો થોડીક વાર આનામાં ફેરવી લેવું આપણે. તો આને આપણે 1 થી 2 મિનિટ જ ખાલી એકદમ ધીમા ગેસે, આ ગરમ જ છે એ રીતે, આ જો હું હાથથી ફેરવું છું એ રીતે એકદમ ધીમા ગેસે એને ફેરવી લેવાની છે. બહુ ફૂલ ગેસ નથી રાખવાનો, નહીં તો બળી જાય. પણ આ રીતે જ કરવાની. જો એકદમ કોરી થઈ ગઈ બધી. હજી આ જેમ ઠંડી થાય, થોડીક ગરમ છે, ઠંડી થાય એટલે એકદમ સરસ ક્રશ થઈ જાય એવી થઈ જાય એમ. તો આને આપણે કાઢી લેવું બીજા વાસણમાં. જે બીજી છે એને એ જ રીતે આપણે શેકી લેવું. તો આને આપણે એ જ રીતે શેકી લીધી છે. જો એકદમ ધીમો ગેસ રાખીને. તો આને આપણે નીચે ઉતારી લેવું, ગેસ બંધ કરી દેવું. આપણે 3 પૂરિયા હતા, એમાંથી આટલી કસૂરી મેથી બની છે. એ જો આ ઠંડી થઈ ગઈ થોડીક, તો આ રીતે એકદમ ક્રશ થઈ જાય એવી થઈ જાય એમ. તો આને તમે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખી દો, અને આખું વર્ષ તમે એને વાપરી શકો. જેમાં તમે કસૂરી મેથી વાપરો એમાં. પછી જે ડબ્બામાં ભરીએ એમાં થોડાક આપણે લવિંગ નાખી દેવાના, કે લવિંગ નાખી તો એમાં કીડા નહીં પડે એમ. જે રીતે આપણે ખાંડમાંય કીડીયું ને આતે કીડા ચડતા હોય તેમાં આપણે લવિંગ નાખતા હોય, તો આમાં કાં પોટલી બાંધીને નાખો, ને નહીં તો એમનેમ તરીએ તમે લવિંગ 2-4 નાખી દો.
તો એમાં કાંઈ જીવાત નહીં પડે એમ. તો એકદમ સરસ કસૂરી મેથી આપણી તૈયાર થઈ ગઈ. તો અત્યારે મેથીની સિઝન છે તો તમે બનાવીને સ્ટોર કરી શકો એમ. તો તૈયાર છે આપણી કસૂરી મેથી. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કસૂરી મેથી.